ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં હશો? રાકેશ ઠાકોર વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. પૂનમ છે આજ એટલે આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય કારણ કે આજે આપણે જવાનું છે દીવના મેળામાં. અમે જે વાડીએ રહીએ ને મિત્રો અહીંયા 5 કિલોમીટર થાય, 5 થી 4 કિલોમીટર અંજાયનું સ્થાન છે ને 1-2 કિલોમીટર થાય એટલે અહીંયા જવાનું છે એટલે વ્લોગ કન્ટિન્યુ કરજો. ફાઇનલી મિત્રો આપણે ઘરે નિહારી ગયા અને આપણે રોડે ચડી ગયા છીએ. તમે જોઈ લો બધા. ફાઇનલી ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હમજામાના મંદિરે. જ્યાં એનું પહેલું સ્થાન છે ને, જ્યાં પહેલાં બેહારેલા હતા ને એ પહોંચી ગયા છીએ. તમને દર્શન કરાયેલું જોઈ લો. ચાલો અંદર જઈને તમને બતાવું. હારો મિત્રો એમનું મંદિર છે, જોઈ લો. ફાઇનલી ગાઈઝ આપણે પ્રસાદી કરવા બેસી ગયા અને પછી આપણે આગળ થઈ ગયા દેવના મેળે. તમે જોઈ શકો છો. ચલો કન્ટિન્યુ બ્લોગ. ફાઇનલી ગાઈસ આપણે દેવના મેળે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. તમે પણ દેવના મેળે આવેલા હોય અને મંદિરના દર્શન કર્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. નકર તમે બ્લોગ જોજો અને હું તમને પણ અંજામાના આંકણે દેવ ગામમાં બેઠા છે અહીંયા પણ તમને બતાવું. મેળો ભરાય છે પૂનમનો. એટલે ચાલો આપણે પૂનમના આવેલા છીએ અને આંકણ પછી આપણે બુટ કાઢના છીએ કારણ કે અંદર તો હવે બુટ તો આપણે લઈ જવાય નહીં. પણ બધા બૂટ કાઢેલા એટલે આપણે કાઢીને આવીએ મિત્રો. ચાલો ફાઇનલી ગાઈસ જોઈ લો, મંદિર છે અંજામાનું અને અંજામાના દર્શન કરી લો. પછી આપણે તમને બતાવી દઉં મસ્ત મંદિર છે. આખું જોઈ લેજો. બધા દર્શન કરી લીધા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો. બોલો અંજામાની જય. અને આપણે પછી રેલગાડી બેસવા હતા રહેતા ટિકિટ લઈ લીધી જોઈ લો તમે. કારણ કે અહીં તો બહુ ચગદુલું હતી નહીં એટલે આપણે રેલગાડીમાં ફાઇનલી બેસી જઈએ છીએ. ફાઇનલી મિત્રો હવે રેલગાડી ચાલુ કરી છીએ ભાઈએ અને આપણે પછી તો રાડું નીકાળ્યું હાલવા માંડ્યા. જોઈ લો તમે. ખાલી બ્લોગ કન્ટિન્યુ કરો. ગાઈસ બહુ મજા આવતી તો બેઠા હતા. તમે એકદમ જવું તો મેળામાં બેસજો અને જે બેસેલા હોય લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરી નાખજો એટલે મને મોટિવેશન મળે કે ના મારા ફોલોવરે બેસેલા છે સબસ્ક્રાઈબ વાળા. ₹50ની એક ટિકિટ લે મિત્રો. 100 આપણે ઉતરી જઈએ રેલગાડીની ન્યાચે. પછી આપણે હાલતા થઈ આપણે ભૂખ લાગી હતી એટલે આપણે અત્યારે જતા લસ્સી પીવા. ફાઇનલી તૂટી ફૂટીને બધું નાખીને આવી હતી લસ્સી. એટલે લસ્સી આપણે ખાઈ લીધી. હવે આપણે જવાનું હતું ઘર તરફ જવાનું હતું અને હવે શીરડી પારા લઈ લીધા બધે. હેલો ફ્રેન્ડ, આજે આપણે ગયા હતા મેળે. તમને બધા જોયો હશે વિડીયો એટલે તમને બધાને ખબર હશે. અને દેવના મેળે ગયા હતા અને મસ્ત મજાના દર્શન આપણે કર્યા અને પહેલું સ્થાન હતું અહીંયા આપણે જમ્યા હતા. એટલે પહેલાં અહીંયા જમીન પછી આપણે ગયા હતા દેવના મેળે. એટલે બહુ મજા આવી. તમને પણ મજા આવી વિડીયો જોઈને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય. જય માતાજી.